હવે એવું કિશન હાકડીમાં અઢી ફૂટ ઊંચું. બેન થાકી જાય તો કોક કોક તો પાઇટ માર ચડી જાય. ભાઈ હેઠી બેહને પડે તો ક્યાંક ગોઠણનો ગોળો છટક છે. હું એમ કહેતો તો બેનનું રહોડામાં બેઠી હોય. આળસુ કેટલા થતા જાય કોક કોક રહોડામાં. બે રહોડું કિશન પેલા ઘોક્યું હતું, તને નો યાદ હોય તું આ પાડીમાં. અને પછી આવ્યું રહોડું. તમારે રહોડાનો ખ્યાલ હોય. રહોડું લતાણું લાગે, હિસાબને લાગે, લોક લાગે, હાકર લાગે, સોપર લાગે. હવે આવ્યું કિશન હાકડીમાં અઢી ફૂટ ઊંચું. બેન થાકી જાય તો કોક કોક તો પાઇટ માર ચડી જાય. ભાઈ હેઠી બેહને પડે તો ક્યાંક ગોઠણનો ગોળો છટક છે. હવે એ રહોડામાં માં બેઠી હોય અને પ્રકાશભાઈ અને છોકરું એમ કહે, છોકરો એટલે મુનો, મમ્મી ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મમ્મી મને ભૂખ લાગી છે. તો મમ્મી શું કે, હાલે 5 રૂપિયા જા કુરકુરિયા લઈ જા, લે સટાકા પટાકા, જા જા પપ્પુજી લઈ આય, જા જા ભૂંગળા લઈ આય, જા જા કુરકુરિયા લઈ આય, જા જા. માછલું મોટું કરવું છે આ ખવડાવાય કહીએ, મારી ના નથી, પણ એનો ખોરાક નો કરી નખાય. હવે એ છોકરું 5 રૂપિયાના 18 ગ્રામ કુરકુરિયા આવે. હવે એ લઈને આવે એની કીધું પડીકું તૂટે ને તેની મમ્મી બરકે, અહીં લાવી તો, અહીં લાવી તો. કોક કોક લાગે નહીં હવે કોક કોક. અને આમ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકાવીને 5 ગ્રામ ઈ ખાઈ જાય. હા બહુ હારા છે હો કુરકુરિયા. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. તમે જનેતા છો, તમારા 70% ગુણ સંતાનમાં આવશે. પિતાના 30% ગુણ આવે, માના 70% આવે. અને તમે રસોઈ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા હશો, માતાજીનું સ્મરણ કરતા હશો, ઈશ્વરનું સ્મરણ કરતા હશો. અને એ જે રસોઈ બનાવશો ને એ રસોઈની પ્રસાદ બની જશે. અને જે સંતાનો પરિવાર જમશે એના હૃદયમાં સાત્વિક ભાવના પેદા થશે. આ વિચારવાનો મુદ્દો. અને તમને દાખલો મહાભારતનો ભાઈ તને કહું, તને કહું વાઘેલા ત્યાં ક્યાં ધ્યાન રાખે, મારી હું ધ્યાન રાખીને. એ ભાઈ આપણા દાનાનો હું પ્રસંગ કહેતો હતો. એ દીકરીને ઊંધરી થઈ અને સીમાડે મૂકી આવ્યા. સીમાડો એટલે 2 ગામની હદ છે. હા તો રાતના 12 સાડા 12 એટલે એક પેલા એમ. અને એને અધરાત કહેવાય. અધરા એટલે મધરાત. હા તો એટલે બહુ વિચારવા જેવું છે. વડીલોને થોડીક વિનંતી કરું. આપણે વડીલો છે ને ઘણી વખત પછી નકરા છોકરાનો જ વાંક હોય એવું નથી. છોકરાનો થોડોક વધારે વાંક છે, પણ બાપુજીનો થોડો થોડો હોત હોય, કંઈક બાનો હોત હોય ક્યાંક ક્યાંક. નકરો વહુનો જ વાંક ન હોય. હજી ઘણા બેનો એમ કે મારી જેવી ધોણી વહુની નહીં હો તો તમે ધોકાવ્યા કરો. કેટલોક સમય ધોકાવશો? એક દી તો તમારે કેવું જોઈએ, બેટા બેઠી કરો ને. લોહીટીકા લોહીનો હને પાછ છે ભાઈ. તમને મમને અતણે આમ લોહીટીકો લોહી છે એટલે આપણે શું કહી, મને કાંઈ ન થાય, મને કાંઈ. ભાઈ કાલ વાકું વળી જાય, નીકળી જાય, ફૂંક ને રથમાં હોત નાખીને લઈ આવે, બાંધો. આ એ ઠેકાણું છે. ભગુભાઈ બેસજો ઘડીક વાર. હા તો અહીં પધારો પધારો. આમ બધા ડાયરો માણા બેઠા, પબ્લિક નથી. અહીં જે બેઠા છે ને માણસો બેઠા. પબ્લિક તો મેળામાં હોય, ક્યાંક માણા હોય એમાં થોડાક, પણ પબ્લિક જાજી હોય. કોઈ ફજત ફાળકે સીડ્યા હોય, આમ કોઈ આમ ત્રાહામ સીડ્યા હોય, ફાંકી અહીં પડી ગઈ. કોઈ સકરાવે સીડ્યા હોય, કોઈ કાળા સાહમાં પહેરીને આમ હાકડે સીડ્યા હોય. આમ આમ પણ ત્યાં ક્યાં ત્યાં ક્યાં દોડ્યું. મિત્રને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ખૂબ સારું, મને મજા આવી. એ યાદ શક્તિ અને બોલવું બે વાના. જોઈને નથી બોલાતું. જોઈને બોલે તો બધું હાથો નોખો નોખો થઈ જાય. પણ અહીંયા હું જે વાત કરતો હતો એ દીકરીને માથે ઊંધરી થયેલી ને આપા દાના આમ ગાવું સારે. અને આમ ઝૂંપડામાં દીકરી રાયડું નાખે, રોય. આપા દાના સંત હૃદય દ્રવી ગયું, કોણ રોવે છે? અને આમ આમ ઝૂંપડી બાજુ હાલે ને, આ બનેલી સત્ય ઘટના છે. આ ઉપજાવી કાઢેલી કોઈ વાત નથી.
આવા આ દેશમાં સંતો છે ને એટલે આ ધરતી ટકી છે. સમજ્યા? કપરીનું માપ જ નથી, પણ આવા મહાપુરુષોના પ્રતાપે આ બધું ટક્યું છે. એટલે એ દીકરી ના પડે, આવતા ની આ બાજુ આ બાજુ નહીં, આ બાજુ નહીં. કેમ રાડ્યું નાખે? માથે કુશલી, સમજ્યા? પેલા કુશલી હતી માથે, કે આપા આ બાજુ આવતાની મને ઉંદરીનો રોગ થયો છે, તમે આવશો તમને રોગ લાગશે. કે પણ આટલી બધી પીડા? કે આપા 15 દિવસે આ મને મૂકી ગયા છે. અને કાળી બ્રાહ્યું નાખ્યો અને આપાએ ઠાકરને ઠબકો દીધો. એ ઠાકર, દીકરીની જાત માથે આટલો બધો દખ, કાંઈક તો દયા કઈ. દીકરી કે આપા 15 દિવસે આ ગળનું રાબડું માથે આમ નાખું છું અને કીધું છે કે કાળો કૂતરો મારું માથું છાટે તો આ રોગ મટે. કાળો કૂતરો 15 દિવસે આ ગળનું રાબડું માથે ભૂહું છું, કાળો કૂતરો આવતો નથી. આ પદાના હે દીકરી, હે ગગી, કાળો કૂતરો માથું છાટે તો મટી જાય. હા હા આપા, પણ કૂતરો આવતો નથી. આ દેશનો આપો દાનો, કાળા ખાસરના દીકરા 4 પગે થયા હો આમ. એટલે દીકરી કે આ શું કરો? એ બેટા બોલમાં નાના આપા શેટાર્યો. અને આ દેશનો આ સંત ચલાલાનો આપો પ્રગટ પીર પ્રમાણ ઠાકર, એ ઠાકર કહેવાય. પાળિયાદની જગ્યાને ઠાકર કહેવાય. અને આ ઠાકર કહેવાય હો. આપા વિહામણને ઠાકર કહેવાય. હોનગઢની જગ્યામાં જે મહંત હોય એને ઠાકર કહેવાય. આ ઠાકરનું પ્રગટ પીરાણું હાલ્યું આવે છે. આ પંચાળની આ ધરતી માથે જે આ પંચાળનું ભક્ત મંડળ છે ને, એ જગ્યાના જે મહંત હોય એ ઠાકરનો અંશા અવતાર, રામદેવજીના અંશા અવતારની ગણતરીમાં કરવામાં આવે છે વાત. એટલે એ દીકરીનું માથું આમ જાયલું. દીકરી કે શું કરો? અને માથેથી એ કુસલી હેઠી ઉતારી અને મીણા જીભને છાંટવા. આ દીકરી કે શું કરો? એ દીકરી, આ ઠાકરનો કાળો કૂતરો, તારો રોગ મળતો હોય તો કાળો કૂતરો થવામાં મને અફસોસ નથી. 1 વાર 2 વાર ને 3 વાર છાંટીને તા તો ભીંગડા ઉછળી ગયા. હાથ આડી થયા ને તો કુણા કુણા કોટા ફૂટ્યા હો, તો ફૂટે જ ને. પણ અને દીકરી આપાના ખોળામાં બેઠા બેઠા કે આપા એ મારી ઉંદરી ક્યાં ગઈ? આપો મરક દાંત કાઢીને કે ગગી, એ તો હું ખાઈ ગયો બાપ. જે બીજાના માથાના દુઃખને મટાડી દે એને ત્યાં માથું ટેકવવું પડે. એવું છે આ જલારામને એમ થા માને હે ભાઈ. કપરીનું તો તે દી હતી, જલારામને કઈ હેરાન કરવા બાકી રાખ્યું હોય? અરે રામા અવતાર થયો, રામા અવતાર થી. તમારે કોઈ દિવસનું વિચાર વટાણ સમય ખરાબ છે ને પેલા સારું હતો, થોડું થોડું તો આવું ને આવું. હા પણ હોય જ ને. રામાપીરનો આમ જો, રામાપીરને હેરાન કર્યા હતા, કૃષ્ણને હેરાન કર્યા હતા. અરે ભગવાન રામને તો હા ઉજોડા કરી નાખ્યા. સીતાજી નહોતા સટકાવ્યા, એ કપલીનું. આ તો લવકુટ લોટકા થયા એટલે હુઈ રહ્યું. હો ભાઈ, વીખી નાખ્યું તું એટલે મૂકે. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે? હોત નહીં મામો કસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે? હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે? હોત નહીં કાલિદાસ તો ઘનશ્યામને યાદ કોણ કરે? અરે હોત નહીં રાત તો સૂરજને યાદ કોણ કરે? હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે? હોત નહીં દુર્જન તો સજનને યાદ કોણ કરે? અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે?